Good evening. Praise the Lord. Hallelujah. પ્રભુની સ્તુતિ થાવ. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુની સ્તુતિ થાવ. ફરીને એકવાર આપણે જીવતા ઈશ્વરની પવિત્ર હજુરમાં નમી શક્યા છે. છેક સવારથી સાંજ સુધી પ્રભુ આપણને લાવ્યા છે, અને હવે સાંજથી રાત્રિ તરફ આપણને દોરી જનાર છે. ત્યારે પ્રભુનો પુષ્કળ આભાર, પ્રભુની સ્તુતિ થાવ. અને હંમેશાની જેમ આ કહેવા માંગીશ કે આ સાંજ એ આપણા ઈશ્વરની ખાતરી છે કે તેમણે આપણને સંભાળ્યા છે, બચાવ્યા છે, જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે, આપણને તંદુરસ્ત રાખ્યા છે. અને આપણે બધા ફરીને એકવાર એવા પ્રભુનું ભજન કરવાને માટે તેમની આગળ નમી શક્યા છે, એકત્ર થઈ શક્યા છે. ખરેખર આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર, આપણા દયાળુ પ્રભુ, તેમની જેટલી આપણે સ્તુતિ કરીએ, તેમની જેટલી આરાધના કરીએ એટલું ઓછું છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ખરેખર આ સુંદર જે તક આપણને મળી છે એનો આભાર સ્તુતિને માટે આપણે ઉપયોગ કરીએ. કેમ કે તમે અને હું જાણીએ છીએ કે વર્ષની શરૂઆત થઈ ચૂકી અને આજે બીજું અઠવાડિયું પણ પૂરું થવાને જશે. અને પ્રભુએ આપણને હજી પણ સલામત રાખ્યા છે, આપણી પ્રાર્થનાઓ સાંભળી છે, અને પ્રભુ તેમની કૃપામાં આપણને દોરી રહ્યા છે. તેમના વચન પ્રમાણે યહોવા મારા પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. ગીતશાસ્ત્ર 23:1 પ્રમાણે તેઓ આપણી ખોટ પણ પૂરતા જઈ રહ્યા છે. હાલેલુયા. જેમ જેમ આપણે પ્રભુમાં તેમની પાછળ તેમની આજ્ઞાઓ પાળતા તેમને વિશ્વાસો રહીને ચાલી રહ્યા છે, એમ ધીમે ધીમે આપણે પણ નવા નવા આશીર્વાદોથી, અકલ્પ્ય આશીર્વાદોથી ભરાઈ રહ્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસ રાખીએ, આપણા પ્રભુ આપણા કરતાં બધું સારું કરી શકે છે. હાલેલુયા. સગડું તેમને સોંપી દઈએ અને આપણું મન, આપણી બુદ્ધિ, આપણું જ્ઞાન, આપણા ડાપણને એક તરફ રાખીએ. પ્રભુની આગળ નમ્ર બનીએ, ખાલી થઈ જઈએ, પ્રભુનો આભાર જ માનીએ અને સઘળા કામોને માટે પ્રભુની પાસે દોરવણી માંગીએ. હાલેલુયા. ઘણીવાર આપણો એક્સપિરિયન્સ કામમાં નથી લાગતો, ઘણીવાર આપણા નાણાં કામમાં નથી લાગતા, ઘણીવાર આપણી ઓળખાણો કામમાં નથી લાગતી, પણ પ્રભુ હંમેશા આપણા સહાયક, મદદગાર અને આપણા કાર્યોને પૂર્ણ કરવાને માટે તેઓ આપણા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા છે. નહીં? પ્રેઝ ધ લોર્ડ. મેં કહ્યું હતું કે પહેલી જોબ મેં જે કોલેજમાં શરૂઆત કરી હતી એ જોબને માટે હું જરા પણ ક્વોલિફાઈડ ન હતો. કારણ કે મારી સામે જે બધા લોકો ત્યાં ભણાવતા હતા એ પોસ્ટ ગ્રેજ્યુએટ અને એવી મોટી મોટી ડિગ્રીઓ સાથે ભણાવતા હતા, અને હું એક ડિપ્લોમા હોલ્ડર તરીકે હું ત્યાં આગળ હતો. અને સિવાય મારો અનુભવ એ પણ ત્યાં ચાલે એવો ન હતો, પણ ઈશ્વરની મોટી દયા અને કૃપા હતી. 5 પ્રશ્નોમાંથી 3ના જવાબ ખોટા આપ્યા હતા. પણ જ્યારે પવિત્ર આત્મા પિતાએ મને કહ્યું કે તું એમને એવું કે તમારી પાસે બુક્સ છે, બધા બુક્સ વાંચેલી છે, એટલે એ લોકો ભણાવે છે. હું પણ બુક્સ વાંચું અને મારી તૈયારી સાથે ક્લાસરૂમમાં જઉં તો હું પણ સારી રીતના ક્લાસ લઈ શકું છું. અને તેઓ મારી સામે જોઈ રહ્યા હતા કે આ છોકરો શું બોલી રહ્યો છે. અને બેલ વગાડી દેવા એમણે એમના ટેબલ પર પડેલો. મને લાગ્યું હમણાં સિક્યુરિટીને બોલાવશે ને કહેશે આ બનેથી બહાર મોકલી દો, પણ એમણે પટાવાળાને બોલાવ્યો
અને સ્ટડી ઇન્ચાર્જને બોલાયા, જે એજ્યુકેશન સિલેબસ હોય એના હેડ હોય એને બોલાયા અને મને મળાયા. અને કોઈક આ છોકરો જે મારી સામે બેઠો છે એવું કહે છે કે પ્રેક્ટિકલ જ્ઞાન મારી પાસે સૌથી વધારે છે તમારા બધા કરતાં, અને જો હું આ ચોપડો વાંચું તો હું પણ બહુ સારી રીતના ભણાવી શકું છું. 1 મિનિટ માટે તેઓ મારી સામે જોયા, પછી હસ્યા અને કહે છે ચોક્કસ સર, એ કરી શકે છે, કે પ્રેક્ટિકલ નોલેજ છે, હોટેલ્સનો ડાયરેક્ટ એક્સપિરિયન્સ છે. અને પ્રભુએ મારો માર્ગ ખોલ્યો. નહીં તો મને ખબર હતી કે જવાબો તો બધા ખોટા હતા. અને ત્યારે મનમાં વિચારતો હતો કે એથી પાછું જવું પડશે, પણ એમણે મને કહ્યું કે તમે બહાર બેસો અને તમારો અપોઇન્ટમેન્ટ લેટર લઈને જાઓ. મેં 15 દિવસ માગ્યા મારી જૂની જોબમાં રિઝાઇન મૂકવાને માટે અને તૈયારી કરવાને માટે. અને એ પ્રમાણે ઈશ્વરની કૃપાથી, ઈશ્વરની દયાથી હું કોલેજના ક્લાસીસ લેવાની શરૂઆત મારી થઈ. હાલેલુયા. એક દીકરી જેને કેનેડા જેવું હતું, મેં તમને કહ્યું હતું, 2 વાર નપાસ થઈ હતી. જે ગ્રુપ પ્રાર્થના માટે જતું હતું એ 3જી વાર મને પણ સાથે લઈ ગયું. અને દીકરી ફરિયાદ કરતી હતી અને લોકો પ્રાર્થના કરતા હતા. મારી પાસે આવ્યા હતા. મેં કહું સોરી, મેં કહું હું પ્રાર્થના કરીશ તોય તમે 3જી વાર પાસ નથી થવાના. બધા મારી સામે જોઈ રહ્યા હતા કે આ શું બોલે છે. મેં તેનું કારણ છે કે તમારો ભરોસો તમારી ડિગ્રી, તમારા ગોલ્ડ મેડલ અને તમારા નાણાં પર છે. તમે આ બધું હટાવો, પ્રભુ તરફ દ્રષ્ટિ કરો, પ્રભુને કહો કે પ્રભુ તમે મને લઈ જાઓ, તો પ્રભુ તમને લઈ જશે. અને એવી રીતના લઈ જશે કે તમને તૈયારી કરવાનો પણ વખત નહીં આવે. દીકરીએ કબૂલાતની પ્રાર્થના કરી, પ્રભુ પાસે માફી માંગી, અને 10 દિવસની અંદર એ દીકરીની બધી જ તૈયારીઓ પૂરી થઈ ગઈ. ફાઇલના પેપર્સ ક્લિયર થઈ ગયા અને એને એટલી હદે ઉતાવળ હતી કે ઘણું બધું શોપિંગ ન કરી શકી, ઘણા બધાને મળી ન શકી. ત્યાંથી ફોન આવ્યો, થેન્ક યુ અંકલ, હું કેનેડા પહોંચી ગઈ છું, એવો મેસેજ અમારા સુધી પહોંચ્યો. પ્રેઝ ધ લોર્ડ. લુયાવાળી સ્ત્રી દવાઓ અને વૈદવ પાછળ ફરતી હતી, કશું ના થયું. 12 વર્ષ વીતી ગયા, નાણાંય ખતમ થઈ ગયા, અને કે છે દર્દ વધી ગયું, ઓછું થવાની જગ્યાએ એ વધી ગયું. પણ જ્યારે એણે વિશ્વાસ કર્યો કે હું પ્રભુના લુગડાની કોરને અડકીશ અને હું સાજી થઈ જઈશ, તે તત્કાળ સાજી થઈ. ખ્રિસ્તમાં વાલા મિત્રો, આજે પણ એ જ ઈશ્વર છે, આજે પણ એ જ પ્રભુ છે. વિશ્વાસ કરીએ. હાલેલુયા. અને જુઓ, આજે પણ પ્રભુ તેમના પર ભરોસો રાખનાર, વિશ્વાસ કરનારને પડવા નહીં દે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આ વિજ્ઞાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને છેક સવારથી તમે સલામત રીતે અમને આ સમયમાં, આ પળમાં દોરી લાવ્યા છો. અને પ્રભુ, અમે એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, અમને શીખવાડો કે અમે સીધો ભરોસો તમારા પર કરીએ, તમારી આગળ અમારા ઘૂંટણો નમાવીએ.
તમારી આગળ અમારા હાથોને ઊંચા કરીએ અને સંપૂર્ણ તમારા પર ભરોસો રાખનારા બનીએ, એવું તમે થવા દો. તમે આજે પણ એ જ પ્રભુ છો કે તમે કોઈની પ્રાર્થનાની અવગણના કરતા નથી અને તમે અમારી પ્રાર્થના ઉપર ધ્યાન આપો છો, અમારી પ્રાર્થના સાંભળો છો. તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમને ધન્યવાદના અર્પણો ચઢાવીએ છીએ. આગળના સમયમાં પ્રભુ અમારી સાથે રહો. જેમ દિવસે તમે અમારી સંભાળ રાખી, કાળજી રાખી, એમ જ હવે આ સમયથી લઈને અમારા બિછાના પર અમે આરામના માટે જઈએ, એ સર્વ સમય અમારી સાથે રહો. રાત્રિમાં પણ તમે અમારું રક્ષણ કરો, ભોજન આપો પ્રભુ. અને જે કંઈ અમારા અધૂરા કામો છે પ્રભુ, એને તમે પૂરા કરવામાં મદદ કરો. જે કંઈ અમારી પ્રાર્થનાના ઉત્તરના માટે પ્રભુ અમે તમારી તરફ તાકી રહ્યા છે, ત્યાં પ્રભુ તમે અમારું સાંભળો. બીજાઓને માટે અમે સાક્ષીરૂપ, નમૂનારૂપ બનીએ. અમારો પણ તમારા પરનો વિશ્વાસ અને જેઓ પ્રાર્થના કરે છે તેઓનો વિશ્વાસ તમારા પર વધતો જાય કે તેઓને તેમની પ્રાર્થનાના ઉત્તર મળી રહ્યા છે અને તેઓ પણ ઘણા બધા લોકોને માટે સાક્ષીરૂપ અને નમૂનારૂપ બને, એવું તમે થવા દો પ્રભુ. ઘણા તમારા એવા લોકો છે પ્રભુ, દુઃખમાં દબાયેલા છે અને પ્રભુ એવી રીતના પ્રભુ પોતાના જીવનમાં ફસાયા છે કે પ્રભુ તેમની પાસે અત્યારે પણ હમણાં પણ કોઈ રસ્તો નથી. પ્રભુ કદાચ માણસો ભૂલો માફ કરે કે ન કરે, પણ તમે તો માફ કરનાર ઈશ્વર છો, તમે તો દયા કરનાર ઈશ્વર છો, તમે કૃપા કરનાર ઈશ્વર છો. ત્યારે પ્રભુ એવા લોકોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, કે જેમની પાસે કોઈ રસ્તો નથી તેમના જીવનમાંથી બહાર નીકળવાનો, ફરી એકવાર સારું થવાનો, કે ગુમાવેલું પાછું મેળવવાનો, કે પરમેશ્વર પિતા ફરીને એકવાર બધું સીધું થવાનું પ્રભુ, જેમની માટે બધું જ અશક્ય છે, પણ જેમ અમે વાંચીએ છીએ કે માણસોને જે અશક્ય છે તે દેવને શક્ય છે, એ પ્રમાણે પ્રભુ એ બધી બાબતો તમારા પવિત્ર નામમાં શક્ય બને. જેમ અમે જાણીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ કે તમે જબરા પાણીમાંથી રસ્તો કરનારા ઈશ્વર છો, એવા દરેક લોકોને માટે, ઘરોને માટે, કુટુંબોને માટે, પરિવારો માટે, બાળકો માટે, પતિ પત્નીઓ માટે, લગ્ન જીવનની અંદર પ્રભુ, જોબને માટે પ્રભુ, બિઝનેસને માટે પ્રભુ, તમે જબરા પાણીમાંથી રસ્તો કરો પ્રભુ, અને એમની મુશ્કેલીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હંમેશાને માટે સદંતર દૂર થઈ જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ. સાથે પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી જ ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે એવી પ્રાર્થના કરીએ છીએ. જ્યાં કંઈ પ્રભુ લોકો બદફેલીમાં છે પ્રભુ, નશાઓમાં છે, લગ્નને માન યોગ્ય ગણ્યું નથી, એવા લોકો માટે પણ માંગીએ છીએ કે તેઓ પાછા ફરે, પવિત્રતાના ધોરણને અપનાવે અને પ્રભુ તેમનો આત્મા નાશમાં ન જાય એવું થવા દો પ્રભુ. જ્યાં કંઈ લોકો બીમાર છે, હોસ્પિટલોમાં છે પ્રભુ, અને પ્રભુ અમે જાણતા નથી એવી પરિસ્થિતિઓમાં છે, ત્યારે પ્રભુ ખાસ પ્રભુ એવા લોકો પર તમારી મોટી દયા, કૃપા અને કરુણા થવા દો પ્રભુ, અને તેઓ સાજા થાય પ્રભુ, અને પોતાનો બિચારો ઉચકીને પોતાના ઘરે આવે અને આનંદથી પ્રભુ 2026માં પ્રભુ બધાને પ્રભુ તેમનું શરીર દેખાડે અને જુએ કે તમે તેમને સાજાપણું આપ્યું છે. હા, તમારા નામમાં આજે પણ સાજાપણું મળે છે પ્રભુ, એના માટે તેઓ સાક્ષીરૂપ અને નમ્રરૂપ થાય એવું તમે થવા દો પ્રભુ. સર્વ પ્રકારના લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો, ઈર્ષા, અદેખાઈ, મિલકતના લડાઈ ઝઘડા, જમીનના અને પ્રભુ બીજી જાતના લડાઈ ઝઘડાઓ દૂર કરજો. તો ઘરોમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ રહે એવું તમે થવા દેજો પ્રભુ. કારાવાસમાંથી પણ તમારા બાળકોને તમે છોડાવજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેકના બિઝનેસને પ્રભુ અને આવકના સાધનોને પ્રભુ પિતા, અને તેમના પ્રભુ જોબને તમે આશીર્વાદ આપો. કોઈ પણ આવકનું સાધન નથી તો પૂરું પાડો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો પ્રભુ, લોન આપો પ્રભુ, નાણાંનો આશીર્વાદ આપો. વિદેશ જવાના માટેના સગળા રસ્તા પ્રભુ તમે ખુલ્લા કરો. એમાં રહેલી તમામ પ્રકારની અડચણો, પાસપોર્ટ, વિઝાના પ્રશ્નો, ટ્રાવેલ એજન્ટના પ્રશ્નો પ્રભુ, નાણાંના પ્રશ્નો, નાણાં બતાવવાના પ્રશ્નો, બધું જ પ્રભુ તમે દૂર કરજો પ્રભુ. એના માટે IELTSના બેન્ડ આપજો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરાવજો પ્રભુ, અને પ્રભુ ઇન્ટરવ્યૂમાં પાસ કરાવજો.
વિશેષ પ્રભુ દેશ અને વિદેશમાં તમારા બાળકો ભણવા માટે પ્રભુ, નોકરી માટે, પ્રમોશન માટે, પગાર વધારા માટે જે તે પરીક્ષાઓ આપે છે તેમાં પાસ થાય અને પ્રભુ એમાં પાસ થઈને પ્રભુ એ એમના માટે લાભકારક જીવનને માટે આશીર્વાદરૂપ બને એવું તમે થવા દેજો. મારા 10મા 12માના વિદ્યાર્થીઓ માટે પણ માંગીએ છીએ પ્રભુ, તેઓ દીકરાઓ, બાળકો, છોકરા છોકરીઓ પ્રભુ બધા જ પ્રભુ ખૂબ સારી રીતે પાસ થાય પ્રભુ, એવી તૈયારીઓ પ્રભુ તેમને અત્યારથી જ કરાવજો એવી પ્રાર્થના કરી છે. તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ સગળા અવૈધ નામો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામો નાશ પામે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તેનો કબજો તેમને મળે એવું તમે થવા દેજો પ્રભુ પિતા. જે પ્લોટ વેચવાનો છે, જે મકાન વેચવાનું છે પ્રભુ એ વેચાય પ્રભુ પિતા. હા પ્રભુ, વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગી અને વિકલાંગોની પર તમે સાથે રહેજો. દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો અને તેમના ઘરનું ભરણ પોષણ કરજો. અમારી પણ સેવાને તમે આશીર્વાદિત કરો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવા, બુધવાર શુક્રની સંગતો અને પ્રભુ રોજના રેકોર્ડિંગને આશીર્વાદિત કરો પ્રભુ પિતા. જે કંઈ પ્રભુ અમારા સતાવનારા છે પ્રભુ એમના મન બદલો પ્રભુ. જે અમારા બંધ થયેલા રસ્તા છે પ્રભુ, જે બધું ગુમાવ્યું છે પ્રભુ, જે આશીર્વાદો માટે પ્રભુ અમે તમારી આગળ હાથ ઊંચા કરીએ છીએ, બધું જ પાછું અમને મળે પ્રભુ. અને પ્રભુ બમણા આશીર્વાદ સાથે અમે મેળવીએ પ્રભુ. સાંભળે છે, બીજાને મોકલે છે, તેમને પણ તમે આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ. આગળના સમયમાં અમારી સાથે રહો. નાની મોટી ભૂલો પાપ ગુનાઓ માફ કરો અને સવારમાં તમારું ભજન કંટીન્યુ લેવું માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.